વધાવીશું અને એના માટે ઓમકાર દળની બહેનોને હું આમંત્રિત કરીશ. રિદ્ધિમાના પૂજનને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. ઓમકાર દળની બહેનોને નમ્ર વિનંતી કે આ સુવર્ણ તકનો લાભ લે. શ્રી રિદ્ધિમાના પૂજનનો લાભ ઓમકાર દળની બહેનોને મળ્યો છે. જય રિદ્ધિમાને નમ્ર વિનંતી કે આપણને મંત્ર આપશે. ઓમ નમઃ. જય માતાજી. દશેરાના પાવન અવસર પર આજે આપણે એકત્રિત થયા છીએ. ખૂબ જ સરસ સંજોગ છે આજે. માતા રાનીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના અને જેમ રામ ભગવાને રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો એ જ રીતે આપણે પણ આજે આપણા અટકેલા કાર્યમાં વિજય પ્રાપ્તિ કરીશું. એના માટેનો મંત્ર આજે હું તમને આપીશ. સર્વ ભક્તોએ નમસ્કાર મુદ્રામાં બેસવાનું છે. નમસ્કાર મુદ્રામાં બેસવાનું છે અને બેકને બને એટલી ટટ્ટાર રાખવાની છે. આજની મંત્ર શક્તિપાતને શ્રવણ કરો ત્યારે પોઝિટિવ એનર્જીનો અનુભવ કરવાનો છે. દશેરાના પાવન દિવસે આ મંત્ર શક્તિપાત લેવો એ ખૂબ જ કર્મનો ઉદય હોય છે. ત્યારે જ આ મંત્ર શક્તિપાતનો લાભો મળે છે. રામ શક્તિ નમો નમઃ. ઓમ વિજયતા વિજયતા રામ શક્તિ નમો નમઃ. ઓમ વિજયતા વિજયતા રામ શક્તિ નમો નમઃ. જેમના માટે આજે આપણે સૌ અહીં ઉપસ્થિત છે એમને સાંભળવાનો લાવો તો કેમ ચૂકાય. રિદ્ધિમાને નમ્ર વિનંતી છે કે બે આશીર્વચનો આપણને કહે. તાલીઓથી વધાવીશું આ ક્ષણોને. ઓમ નમઃ. જય માતાજી. કોટી કોટી વંદન ગુરુજી અને સર્વ ઉપસ્થિત મહાનુભાવોને મારા જય અંબે. જય અંબે.
શું કહેવું આજે મારે, કોઈ શબ્દ નથી. કુદરતે એટલો મોટો દિવસ મને આજે બતાવ્યો છે જે મને કલ્પના પણ નહોતી કે મારા જીવનમાં ક્યારે હું આ દિવસ જોઈશ. પણ આ દિવસ હું જોઉં છું આજે, એનો શ્રેય ખાલી ગુરુજીને હું આપું છું. અને એમના થકી જે મને માતાની કૃપા મળી છે, માતાના આશીર્વાદ મળ્યા છે, એવા મારી માતા રાણીને આપું છું. બહુ જ નાની ઉંમરમાં મંત્ર સાધના ગ્રંથ લખ્યો. અઘરું હતું થોડું, વિચાર્યું નહોતું કે હું લખીશ. પણ હું એક દિવસ સાધનામાં બેઠી, ચિંતન કર્યું, મનન કર્યું, ને પછી એવો વિચાર આવ્યો કે જે ગુરુજીએ મને સાધના આપી છે, જે હું 10 વર્ષથી કરું છું, એ કેમ હું મારા ભક્તોને ના આપું. જેમ ગુરુજીએ મારા જીવનમાં કલ્યાણ કર્યું છે, એવું હું મારા ભક્તોના જીવનમાં પણ કલ્યાણ કરું. 10 વર્ષથી જે સાધના અલગ અલગ મેં કરી, જે અલગ અલગ અનુભૂતિ મેં પ્રાપ્ત કરી, મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ જ અનુભવ હું સર્વ ભક્તોને પણ હું આપું. અને જે આ ગુરુજીએ જે સાધના મને આપી એ હું બધા ભક્તોને હું કરાવું. સાધના કરવી ખૂબ જ અઘરી છે, પણ એનાથી વધારે સાધના કરાવી અઘરી છે. બસ એ જ આ વિચારથી મેં આ મંત્ર સાધના ગ્રંથ લખ્યો છે. અને આ સાધનાથી તમારા કષ્ટો દૂર થશે, મનોકામના પૂર્તિ થશે. અને આ મંત્ર ગ્રંથની અંદર મારો જીવન પરિચય પણ છે, જેનાથી જે નવી પેઢીને એમ થાય છે કે આ ભગવાન ભગવાન આખો દિવસ શેના માટે. પણ આ વસ્તુ બહુ ઇન્સ્પિરેશન આપે છે. મારા પાસે ઘણા યંગસ્ટર્સ આવ્યા હોય છે કે તમે આટલી નાની ઉંમરમાં આ બધું, પણ મને ખબર છે કે મારા ગુરુજીએ મને શબ્દ એકવાર કીધું હતું કે તારા જીવનમાં એક દિવસ એવો આવશે કે તારે જવાબ નહીં આપવો પડે, લોકો એની જાતે જ સમજી જશે. અને આજે એ દિવસ આવી ગયો છે. અને એ પણ કે મારા વડીલોની સામે હું આ વસ્તુ કરી શકું, એટલે હું મને એટલું બધું આજે આનંદ થઈ રહ્યો છે. હું એટલી સદભાગી આજે મારા સેલ્ફને ગણી શકું છું કે કુદરતે મને આજે આટલો મોટો દિવસ, જે મેં વિચાર્યું પણ નહોતું કે જે મારા સ્નેહી સંબંધીઓ જે કેટલા દૂર દૂરથી આવ્યા છે, ખાસ આ પ્રસંગ માટે હું બધાને આભારી માનું છું. અને જે આ મંત્ર સાધના ગ્રંથ છે એ બહુ અલૌકિક છે, ખૂબ જ પોઝિટિવ છે. તમે એને હાથમાં જ પકડશો ને ત્યારે જ તમને એની અંદર એક અલગ જ અનુભૂતિ થશે. મંત્ર સાધના ગ્રંથ, બસ ગુરુજીના આશીર્વાદથી આ બધું થયું છે. ગુરુજી બસ આવા જ આશીર્વાદ મને આપતા રહેજો. ઓમ નમઃ, જય માતાજી.